હવે આપણે શરીરના અલગ અલગ ભાગોનું રોટેશન કરીશું. શરૂઆત આપણે નેક રોટેશનથી કરીશું. તેના માટે કમર, પીઠ, ગરદન એક લાઈનમાં, શોલ્ડર રિલેક્સ, ચીન લોક કરી નેક રોટેટ કરીશું. રાઈટ, બેક, લેફ્ટ, ડાઉન. એન્ટી ક્લોકવાઇઝ કરીશું. લેફ્ટ, બેક, રાઈટ એન્ડ ડાઉન. આ ક્રિયા આપણે 5 થી 6 વખત કરીશું. હવે આપણે શોલ્ડર રોટેશન કરીશું. શોલ્ડર માટે આપણે શોલ્ડરને અપ કરી આગળ થી પાછળ લઈ જઈશું અને એન્ટી ક્લોકવાઇઝ પાછળ આગળની તરફ લઈશું. આ ક્રિયા આપણે 5 થી 10 વખત કરીશું. ત્યાંથી આગળ આવીશું આપણે રિસ્ટ રોટેશન કરીશું. બંને હાથ સામે, અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ 5 થી 10 વખત મૂવમેન્ટ કરીશું. ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. સ્લોલી રિલેક્સ. તેનાથી આગળ આપણે કરીશું વેસ્ટ રોટેશન. બંને હાથ કમર પર મૂકીશું. રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ જઈશું અને લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ જઈશું. તેની આ ક્રિયા પણ આપણે 5 થી 10 વખત કરીશું. એનાથી આગળ આપણે કરીશું ની રોટેશન કરીશું. બંને હાથ ની પર મૂકીશું. જમણી બાજુથી નીને લઈ જઈશું પાછળ, ડાબી બાજુ અને આગળ. એ જ રીતે રિવર્સ કરીશું. ડાબી બાજુથી પાછળ, જમણી બાજુથી આગળ. સ્લોલી રિલેક્સ. ત્યાંથી આગળ આપણે કરીશું એન્કલનું રોટેશન. જમણા પગના પંજાને આગળની તરફ લાવી જમણા પગના પંજાને એન્કલ જોઈન્ટને મૂવમેન્ટ આપીશું. ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. એ જ રીતે આપણે ડાબા પગે પણ કરીશું. 5 થી 10 વખત દરેક રોટેશન કરી શકીશું અને દરેક જોઈન્ટ મૂવમેન્ટ કરવાથી તમારું બોડી ના દરેક જોઈન્ટ ફ્લેક્સિબલ થાય છે અને જોઈન્ટ પેઇન નથી થતું.